સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધતો આ કહેર સારવાર દરમિયાન વધુ એક બાળકે દમ તોડ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી આ બાળકની સારવાર। જો કે રિપોર્ટ પેન્ડિંગ હોવા દરમિયાન 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। મૂળ રાજસ્થાનની બાળકીનું સારવાર દરમિયાન મોતની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ચાંદીપુરા વાયરસના લીધે 5મા બાળકના આ મોતના અહેવાલ હાલમાં મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 26 તારીખે લઈને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટેડની અંદર 7 દર્દીઓ નોંધાયા હતા। એમાં અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે। બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું। એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે અને એક બાળક સારવાર હેઠળ છે। અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવવાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા છે। લક્ષણોની અંદર બાળકને એકદમ વધારે તાવ આવતો હોય છે, વોમિટિંગ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ જાય છે, એ સાથે ખેંચ આવે છે અને એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે। એટલે બાળકને લગભગ 6 થી 12 કલાકની અંદર બી કોમામાં સરી જવાની શક્યતા હોય છે। એટલે આ જે રોગ છે એની કેસ ફિટાલિટી એટલે કે મોર્ટાલિટી આપણે કહીએ કે મૃત્યુ થવાનું જે ચાન્સ હોય છે એ પણ ઘણો વધારે છે। લગભગ 50 થી 70% ચાન્સ આ રોગ એવો છે કે જેની અંદર મૃત્યુ થવાનો ચાન્સ હોય છે।